નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ પ્રાચીન ગર્ભ સંસ્કાર વિશે જેનું નામ છે પુંસવન સંસ્કાર. હવે આ ખાલી એક જૂની રસમ નથી, પણ એની પાછળ છે ને એક ઊંડો વિચાર અને ઘણું બધું જ્ઞાન છુપાયેલું છે. તો ચાલો આ પ્રાચીન માહિતીને આજે જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી મોટો અને મુખ્ય સવાલ એ થાય છે કે શું એવું બની શકે કે ગર્ભમાં રહેલા બાળકની સંભાળ માટે આપણી હજારો વર્ષ જૂની પરંપરાઓ અને આજનું લેટેસ્ટ સાયન્સ બંને એક જ વાત કરતા હોય? શું જૂની માન્યતાઓ અને નવી વૈજ્ઞાનિક માહિતી એકબીજા સાથે મેળ ખાઈ શકે છે? આપણી આખી વાતચીતનો આધાર જ આ સવાલ રહેશે. આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો જૂના અને નવા વિચારો વચ્ચેનો બ્રિજ જોઈશું. પછી આ પુંસવન સંસ્કાર છે શું એક્ઝેક્ટલી એ સમજીશું. આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ ક્યાં છે, એની વિધિ શું છે અને એની પાછળ કોઈ સાયન્સ છે કે નહીં એ જોઈશું. અને છેલ્લે આજના સમયમાં એનું કોઈ મહત્વ છે પણ ખરું, એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી, પ્રાચીન અને આધુનિક સેતુ. અહીં આપણે એ જોવાની કોશિશ કરીશું કે કેવી રીતે બે સાવ જુદા જુદા સમયના વિચારો એક જ જગ્યાએ આવીને મળે છે. જો આજનું સાયન્સ, ખાસ કરીને એપિજેનેટિક્સ જેવી બ્રાન્ચ, એ પણ આ જ વાત માને છે. એપિજેનેટિક્સ એટલે શું? એક એવું વિજ્ઞાન છે જે આપણને સમજાવે છે કે માતાના વિચારો, એનો ખોરાક, એની આસપાસનું વાતાવરણ, આ બધું બાળકના જીન્સ પર કેવી રીતે અસર કરી શકે છે. મતલબ કે આ બધી બાબતોની ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર ખૂબ જ ઊંડી અસર પડે છે. અને આ હવે કોઈ માન્યતા નથી, પણ એક સાબિત થયેલી વૈજ્ઞાનિક હકીકત છે. તો આ તો થઈ મોડર્ન સાયન્સની વાત. હવે આ જ સમજને ધ્યાનમાં રાખીને આપણે એ જોઈએ કે આપણી જૂની પરંપરાઓ શું કહેતી હતી. અને એટલે જ પુંસવન સંસ્કાર શું છે એ જાણવું ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. અહીં એક વાત જણાવી દઉં કે આપણે જે માહિતી પર વાત કરી રહ્યા છીએ એ શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા દ્વારા તૈયાર કરાયેલ આપણા આભૂષણો પ્રેઝન્ટેશનમાંથી લેવામાં આવી છે. આ તેમનો સુંદર પ્રયાસ છે જે આપણને આ વિષયની ઊંડી સમજ આપે છે. તો સવાલ એ છે કે આ પુંસવન સંસ્કાર છે શું? જુઓ, હિન્દુ ધર્મમાં 16 સંસ્કારની વાત છે, બરાબર? એમાંનો જ આ બીજો સંસ્કાર છે જે ગર્ભધારણ પછી કરવામાં આવે છે. અને એનો મુખ્ય હેતુ શું? તો ગર્ભમાં જે શિશુ છે એના શારીરિક અને માનસિક વિકાસને સારો વેગ આપવાનો. અને હા, આ કોઈ નવી વાત નથી. ચાલો એ પણ જોઈએ કે આપણા જૂના ગ્રંથો, આપણા શાસ્ત્રોમાં આ સંસ્કાર વિશે ક્યાં ક્યાં અને શું શું લખાયેલું છે. એના પરથી જેલું મહત્વ સમજાશે. જેમ કે મનુસ્મૃતિમાં લખ્યું છે કે ગર્ભધારણ પછી આ સંસ્કાર કરવો. અથર્વવેદમાં પણ તેજસ્વી સંતાન માટેનો ઉલ્લેખ છે. પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે સુશ્રુત સંહિતા, જે આયુર્વેદનો ગ્રંથ છે, એમાં પણ ગર્ભના 3જા મહિનામાં આ સંસ્કાર કરવાની વાત છે. આનો સીધો મતલબ એ થયો કે આ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી, પણ એની પાછળ આરોગ્યનું વિજ્ઞાન પણ જોડાયેલું હતું. આ સંસ્કાર ક્યારે કરવો એનો સમય પણ ખૂબ જ મહત્વનો છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સીના 2જા કે 3જા મહિનામાં આ વિધિ થાય છે. કેમ? કારણ કે આ જેવો સમય છે જ્યારે ગર્ભ બંધાઈ રહ્યો હોય છે, સ્ટેબલ થઈ રહ્યો હોય છે. અને આયુર્વેદ પ્રમાણે બાળકના વિકાસ માટે આ ટાઈમ ખૂબ જ નિર્ણાયક ગણાય છે. ઓકે, તો હવે આવીએ આખી ચર્ચાના સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પર, વિધિ અને વિજ્ઞાન. ચાલો હવે ડિટેલમાં સમજીએ કે આ સંસ્કારની વિધિ શું છે, અને પછી એ પણ જોઈએ કે એની પાછળ કોઈ સાયન્ટિફિક લોજિક છે કે નહીં. આ વિધિમાં મુખ્યત્વે 3 સ્ટેપ્સ છે. પહેલું, આ વિધિ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ નક્ષત્રને પોષણ અને સ્થિરતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજું સ્ટેપ છે સંકલ્પ. માતાપિતા બંને સાથે મળીને પોતાના આવનાર બાળકના સારામાં સારા વિકાસ માટે સંકલ્પ લે છે, એક પોઝિટિવ ઇન્ટેન્શન સેટ કરે છે. અને ત્રીજું અને સૌથી ખાસ, વડના કુમળા અંકુરનો રસ એક ગર્ભવતી સ્ત્રીના નાકમાં નાખવામાં આવે છે, જે એક આયુર્વેદિક પ્રક્રિયા છે. હવે જરા અહીં જુઓ, આ સરખામણી કેટલી જોરદાર છે. એક બાજુ છે આપણી પ્રાચીન માન્યતા જે કહે છે કે આ સંસ્કારથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે, અને બીજી બાજુ છે આજનું સાયન્સ જે કહે છે કે ગર્ભ પર આસપાસના વાતાવરણની બહુ જ ઊંડી અસર થાય છે. છે ને એક જ વાત? એવી જ રીતે આપણી વિધિમાં માતાપિતા પોઝિટિવ સંકલ્પ લે છે, તો મોડર્ન સાયકોલોજી પણ એ જ કહે છે કે માતાના મનની શાંતિ અને એના વિચારોની સીધી અસર બાળકના વિકાસ પર પડે છે. આ કનેક્શન ખરેખર વિચારવા જેવું છે ને? તો આ બધી માહિતી અને કનેક્શન જોયા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે
કે ભાઈ આજના મોડર્ન જમાનામાં શું આવી જૂની પરંપરાઓનું કોઈ મહત્વ ખરું? ચલો જોઈએ કે આજની દુનિયામાં આ કેટલી રેલેવન્ટ છે. આ એક વાક્ય છે ને એ આખા સંસ્કારનો સાર કહી દે છે કે પુંસવન સંસ્કાર એ બાળકને ઉત્તમ વાતાવરણ આપવાની વૈદિક પદ્ધતિ છે. મતલબ કે આનો આખો આઈડિયા જ એ છે કે પ્રેગ્નન્સીની શરૂઆતથી જ બાળક માટે એક પોઝિટિવ, હેલ્ધી અને નર્ચરિંગ એન્વાયરમેન્ટ બનાવવામાં આવે. આજના સમયમાં એના 2 મુખ્ય ફાયદા જોઈ શકાય છે. પહેલું, શારીરિક ફાયદો. જેમ કે આયુર્વેદ માને છે કે વડ જેવી જડીબુટ્ટીઓ ગર્ભને સ્ટેબલ કરવામાં, મજબૂત કરવામાં મદદ કરે છે. અને બીજું, જે કદાચ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ છે માનસિક ફાયદો. આખી વિધિથી ગર્ભવતી સ્ત્રીના મન પર એક પોઝિટિવ અસર થાય છે. એને એક શાંતિ અને કોન્ફિડન્સ મળે છે. અને આપણે જાણીએ છીએ કે એની સીધી અસર બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ પર થાય છે. ટૂંકમાં કહીએ તો પુંસવન સંસ્કાર એક એવી પ્રોસેસ છે જે પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિકલ અને સાયકોલોજીકલ એટલે કે શારીરિક અને માનસિક બંને રીતે સપોર્ટ આપે છે. આ એક હોલિસ્ટિક એપ્રોચ છે જે ખાલી શરીરનું નહીં પણ મનનું પણ ધ્યાન રાખે છે. અને બસ આ જ વાત આપણને આજના અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. વિચારો કે આજના આટલા સ્ટ્રેસવાળા સમયમાં જ્યાં આપણે મેન્ટલ હેલ્થની આટલી બધી વાત કરીએ છીએ, ત્યારે શું પુંસવન સંસ્કાર જેવી જૂની પરંપરાઓ આપણને ખાલી શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પણ મનની શાંતિ અને પોઝિટિવિટી માટે પણ એક નવો રસ્તો બતાવી શકે છે? આ એક સવાલ છે જે આપણે સૌએ વિચારવા જેવો છે.